કે જય તમે કહેલું સચ્ચિદાનંદ. છે કે બધા બીજા આપણે આપણે જ બીજામાં જોવાનું, આપણે જ બધામાં છીએ, એના વિશે થોડો ફોર પાડો. હવે જો અમારી સામે છે ને લડ્ડી દાદા છે, એ માઇક્રોફોન પહેરેલા હું મોતાની યાદ નહીં જોઉં, પછી એ ચોટલા બાંધેલા હું મારી યાદ નહીં જોઉં. કશ્યપભાઈ તો બારણું બંધ કરીને બારી બંધ કરીને બેઠા છે, તો એમના માટે કઈ કહેવાય એવું નથી. એ આરતી બેરા નાના વાળવાળા લાંબા વાળવાળા છે. પછી આ જો બાજુમાં દિલીપભાઈ છે, એ વાળ વગરના, એ પણ તે, અને બાજુમાં મીનાક્ષી બા છે. બોલો, આવી રીતે કરીને હું જોઉં એટલે પછી મીનાક્ષી બા કેમ આવું છે, આ દિલીપભાઈ કેમ આવું છે, એ બધા પ્રશ્નો અને અસરો બધી ના થાય. ખ્યાલ આવ્યો? એટલે બધામાં પોતાને જોઈ લેવા એ શું બતાડે છે કે દીપક જે રીતે વ્યવહાર છે ને, અને હું શુદ્ધાત્મા નિશ્ચય છે, એટલે વ્યવહાર એટલે શું? વ્યવહારનો મતલબ કે પૂરણ કરેલું ગલન થાય છે. બાકી જે મટીરિયલથી આ દીપક બનેલો છે, દીપક આનંદ બનેલા છે, તે જ મટીરિયલથી રજનીદાદા બનેલા છે, વૈશાલીબેન બનેલા છે, આરતીબેન બનેલા છે, દિલીપભાઈ બનેલા છે, સોન. ખબર પડી? એટલે મટીરિયલ વાઇઝ કોઈ ડિફરન્સ નથી. એ પણ પરમાણુનું જ બને છે. એટલે આત્મા ગુણોથી બધે એક જ છે. તેવી રીતે પ્રકૃતિ કે પૂતગલ ગુણોથી બધે એક જ છીએ. જુદું જુદું દેખાય છે કેમ? તો કે જુદા જુદા અહંકારી અજ્ઞાની પ્રયોગ થયેલા છે, એ જુદા જુદા પ્રયોગ થયેલાનું પરિણામ છે. એટલે એને શું કહેવાય? જૂ પર શું ઓશન કહેવાય. ત્યાં જાય છે ને, ત્યાં બધા છોકરાઓ રમે છે. એક જણાએ કે જો મેં એફિલ ટાવર બનાવ્યું, પેલો બીજો કહે કે ના મેં લંડન બ્રિજ બનાવ્યો, ત્રીજો કહે છે કે મેં તાજમહાલ બનાવ્યું. તો ત્રણેય વસ્તુ જુદી દેખાય છે, પણ ત્રણેયનું મટીરિયલ છે, દરિયાની માટી જ છે. તો એટલે એ રીતે આપણે જોઈએ કે એના પર જુદો જુદો પ્રયોગ થવાના લીધે જુદું દેખાય છે, પણ એ છે તેનું તે જ. એટલે જેમની જેવી કલ્પના એવું એમણે બનાવ્યું, એટલે જેવો જેમનો વ્યવહાર એ રીતે આખો. એટલે આ વ્યવહાર બતાડે છે whatever was caused gets affected out. એટલે એ રીતે કોઝ ઇફેક્ટના સ્વભાવથી એને જોઈએ આપણે, તો પછી એની અસર નહીં થાય અને એની અસરમાંથી નીકળી જવાય. નહીં તો કે રજની દાદા મને આવું કીધું, દિલીપભાઈ આવું કીધું, આપણે આવું કીધું, પેલા તેવું કીધું, મને કીધું. બોલો, હવે કીધું દીપક આનંદે, એમાં હું તો કશે આવતો જ નથી. આઈ ડોન્ટ એક્ઝિસ્ટ એનીવેર. પૂતગલનો સિદ્ધાંત પૂતગલમાં પૂરો થયો, તેમાં મારે શું કરવાનું? પણ હું એ દીપક આનંદની ટપાલ લઈ લઉં ને મને કીધું, મારી જોડે એવું કર્યું, કેટલું ખોટું કહેવાય? એવું એમને કરવું જોઈએ? મહાત્મા છે, વડીલ છે, દાદા છે, પપ્પા છે, મમ્મી છે, કોઈ પણ રિલેશન છે. એટલે ત્યાં આપણે આ રીતે જોઈ લેવાથી આપણને બધી અસરમાંથી નીકળી જઈએ. એક વખત અસર થશે, પણ પાછળથી એને કરેક્શન કરતા આવી રીતે પોતાને જ જોઈ લેવાથી થયેલી અસર, એમાંથી આપણે બહાર આવી જઈએ અને બીજી વખત એ અસરમાંથી નીકળી જવાની આપણને શક્તિ મળે છે. અને આ ધીમે ધીમે કરીને બધી કીડી પણ દેખાય છે કે ઇરિટેશન આવે, કોઈ ફની જીવડું જોઈએ તો અસર આવે. અમે અહીંયા જ્ઞાનકુંજમાં હોય ને તો પાછળ બધું જંગલ જ છે, એટલે પાછળ બધું પેલું કે ને ઘાસ ને બધું છે, એટલે એમાં ભલભલા જીવડા આવે. તે કેટલીક વખત પેલા એમાંથી સ્લાઇડિંગમાંથી અંદર આવી જાય. આપણે કહીએ લે ભાઈ આ ક્યાંથી આવ્યું? અને એવું હોય ને તો આપણે ડરે લાગે, કારણ કે અનનોન જીવડું છે, કરડે તો શું થાય આપણને ખબર નથી. એટલે પેલા ભાઈને ઉચકીને બહાર ફેંકી દો. પણ પહેલા જોવાનું તો નહીં થાય કે આ હું જ છું કરીને. બહાર ફેંક્યા પછી અંદર આવીને શાંતિ છે ને પછી પણ સારું જોવાનું રહી ગયું ભાઈ.
એમાં એ હું જતો એમ કરીશ. ખબર પડી? પણ પાછળથી પણ એ જોયેલું તમારા ઇરિટેશનને ભૂસી નાખે છે અને બીજી વખત તમને જાગૃતિ રહે. એટલે આ રીતે બધામાં જોવાનું. આખો દિવસ એવી રીતે ગયો એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે અસરો થઈ પણ એને જોઈને તમે ચોખ્ખી કરી નાખી એટલે પછી અસર રૂપે રહી નહીં. એટલે આપણે શુદ્ધાત્મામાં સ્થિર થયા, એટલી અસરો જીતી લીધી, એટલી પ્રકૃતિ ખાલી થઈ, એટલા આપણે મોક્ષ માર્ગમાં આગળ વધ્યા. પણ દીપકજી હમણાં આપણે રજની સિઝન છે કે શુદ્ધાત્મા આવ્યા, સામે શુદ્ધાત્મા આવ્યા, નિર્દોષ વસ્તી આવી. તો આ થોડું ટ્રાન્સલેટ કરવું કે હું જ છું એ થોડું હજી બેસતું નથી બરાબર. ચાલો પહેલા આપણે મટીરિયલ વાઇઝ જોઈએ. મટીરિયલ વાઇઝ તો ખબર પડે ને. એ ખ્યાલ આવી ગયો. રડની દાદા બી પૂતગલ માટીથી જ બનેલા છે અને સામેવાળા પૂતગલ માટીથી જ બનેલા છે. ના બરાબર. સો નાઉ આઈ ટુ ડુ ધીસ એક્સરસાઇઝ. પેલું કે શુદ્ધાત્મા છે. એક્સરસાઇઝ તો કરવી જ પડે ને, બધું એનાલાઇઝ કરવું પડે. એટલે કે ને તમારો દાખલો ખોટો પડ્યો તો તમારે કઈ સ્ટેપમાં તમારી ભૂલ થઈ ખબર શોધવી ના પડે. ના એટલે રાઈટ નાઉ હું સેઇંગ માય સેઇંગ એટલે એટ ધ એન્ડ જે રિઝલ્ટ આવ્યું તે હું જ છું કરીને થયું તો કરેક્ટ તમારો જવાબ. પણ આ હમણાં આવું કેવું કર્યું? આવું ના કરવું જોઈએ. આવું તો કઈ કરાતું હશે? કેટલો ખોટો વ્યવહાર કહેવાય. ને પાછું એમ કે વ્યવહાર દ્રષ્ટિથી કેટલું ખોટું કહેવાય. વ્યવહાર દ્રષ્ટિ તો કોઈને ખોટું કહેતું જ નથી. વ્યવહાર દ્રષ્ટિ વ્યવહારને વ્યવહાર તરીકે ઓળખાવે છે એટલે એ વ્યવહારમાં કોઈ ભૂલ છે એવું દેખાતું જ નથી. વ્યવહાર દ્રષ્ટિ તો નિર્દોષ જોઈએ છે, એ નિર્દોષ દ્રષ્ટિ છે. વ્યક્તિથી લાગે કે આ બરાબર છે ખોટું છે પણ પછી આપણે એમ કહીએ વ્યવહાર દ્રષ્ટિથી તો ખોટું ના કહેવાય. રાઈટ બરાબર. ઓકે, વેરી ગુડ. એક વસ્તુ સમજવાની કે આજે ઓન ધ સ્પોટ કોઈ વિઝડમ લગભગ આવશે નહીં. કે આ બધા નિકાચિત કર્મો છે એટલે ભોગવીએ છૂટકો. એટલે કે એમાં એ ભોગવટામાંથી પસાર થવું જ પડશે. પણ એ પસાર થયા પછી કેટલા સમય પછી તમે પાછું એને કરેક્ટ કરી દો છો એ આપણી જર્ની છે, પુરુષાર્થ છે. બરાબર. એટલે પાછળથી કરેલું કરેક્ટ ધીમે ધીમે ઓન ધ સ્પોટ થતું જશે અને પછી થશે જ નહીં. बराबर. कश्यप हाँ जी, जय सच्चिदानंद। ये जो अभेद स्वरूप की बात कर रहे हैं, ऐसे मुझे वो पदांगी में वो मिला है। वो मैं रखता हूँ, 1 मिनट रुकिए। जो सीमंत स्वामी प्रार्थना है ना, उसमें भी ये बोल रहे हैं, हे विश्वदेव प्रगट परमात्मा स्वरूप प्रभु, आपनो स्वरूप एज मारू स्वरूप છે પણ અજ્ઞાનતા ના કારણે મને મારું પરમાત્મા સ્વરૂપ સમજાતું નથી. તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપના નિરંતર દર્શન કરું એવી आप माने परम शक्ति आपको। मतलब आपके स्वरूप में मैं आप मेरा स्वरूप का निरंतर दर्शन करूं, ये बता रहे ना अवैध स्वरूप, जैसे आप बता रहे अवैध स्वरूप। ये भी ये थोड़ा समझे, ये उसी कनेक्शन। देखो कश्यप जी, एक बात ऐसी है कि अज्ञानता नहीं है अभी आप, तो ये लेकिन वो गाते हैं उसमें जो है, मतलब सब आप पुत्र भी गाते हैं जो है वो उसी वो जो अभिषेक वो गाते हैं खुद के लिए नहीं है, वो दूसरों के लिए है। और हमारी प्रार्थना कभी कभी हम बुलाते हैं तो वो हमारे लिए नहीं होती ना। हाँ मतलब ठीक है, वो मुमुक्षु भी करते हैं, लेकिन वो बता रहे हैं ना कि आपके स्वरूप में जो है हमारा स्वरूप। एक और बात તેથી આપના સ્વરૂપમાં હું મારા સ્વરૂપના નિરંतर दर्शन करूं છું। उसका मतलब क्या होता है कि मैंने श्रीमंत स्वामी प्रभु का स्वरूप जान लिया। वो मुझे नहीं मालूम, आप वही पूछ रहा हूँ, क्या इसका मतलब है? नहीं, उसका मतलब क्या होता है कि इसके लिए ये सब प्रार्थनाएं जो है वो सहजता में लिखी गई है। उसका बहुत काटछाड़ नहीं करने का,
ओवरऑल मीनिंग समझ के आगे बढ़ो। ओवरऑल मीनिंग इसमें क्या है, मुझे वो क्लियर। प्रार्थना है बस, इट इज प्रेयर टू सिमंदर स्वामी प्रभु मतलब कि आपना चाहे स्वरूप आपको आज ज्ञान मारा स्वरूप मिले। का निर्देशन करूं, वो क्या कहना फिर चाह रहे जब हैं? आप, आपको बताने के बाद आप पकड़ते हो तो मैं क्या करूं अभी? वो समझ में ओवरऑल आया? मेरे को नहीं क्लियर हुआ ना, ये आपना स्वरूप आज मारा स्वरूप यह नहीं। वही तो प्रश्न है। यानी कि मुझे आपका स्वरूप क्या है वो मैं जानता हूँ, हाँ। लेकिन मेरा स्वरूप मुझे समझ में नहीं आया है। अच्छा, ऐसा हो, ठीक है। सम, समझ में हाँ आया? हाँ, आप ये समझ। इसलिए उसको बात ज्यादा गहराई में जाने की जरूरत नहीं है। उसका हाँ, मूल बात समझ लेना है कि हमें सिमंदर स्वामी का स्वरूप जो है वही मेरा स्वरूप है। ऐसा करके हम प्रार्थना करते हैं कि वो मुझे मेरा स्वरूप प्राप्त हो जाए, ऐसी कृपा करो। अच्छा, ये मूर्त उसका स्वर। और दूसरा जो है, मतलब ये जो अभेद का आप बोल बताते हैं, वो तो आप मतलब सुबह से लेके जो है, जो आपके सब मैं जब अब हम पढ़ता हूँ, जो व्हाट्सएप में आते हैं वो सब और जब सत्संग करते हैं, तो उसमें एक तरह से मतलब आपका जो है, मतलब आप जो बताते हैं वो हम समझने की कोशिश करते हैं, और अब जो हमारा दूसरे का इंटरेक्शन होता है तो उसकी समझने की कोशिश करते हैं। तो वो अभेद स्वरूप, वो अभेदता के तरफ ही तो जाते हैं ना जो है। अबे सर क्या बोला? जब हम दूसरों को समझने की कोशिश करते हैं वो क्या कहना चाह रहे हैं, तो हम अभेदता की तरफ नहीं जाते हैं। वही तो बात है ना। हम्म। अगर वो बात हम समझ लेते हैं कि वो क्या कहना चाहते हैं तो हमें कोई प्रश्न ही नहीं उठता है। फिर अभेदता पूरी हो जाती हम कुछ भी ऐसी बातें आती है ना तो सीधा बहुत अपने ऊपर ले लेते हैं। वी टेक इट पर्सनली, ऐसा बोलते हैं। है। हाँ, और फिर जो सीधा रिएक्शन आता है, ब्लास्ट ही होता है। वो क्योंकि हमारे को जब दूसरे की बात समझ नहीं आती, उसका व्यू पॉइंट नहीं समझ में आता, तो होता है नहीं नहीं, अब। मुझे कहा, ऐसा करके वो पकड़ लेता है हमें। हाँ, वो मेरे साथ भाव ऐसा क्यों? मुझे ऐसा ऐसा लगता है कि जब मेरे को दूसरे की बात समझ में आ जाती है, वो जो है उसका, और मेरे को दूसरा जो है वो जो वो मन का समाधान हो जाता मेरा और उस सामने वाले का, तो फिर जो है भेद भेद जो है वो कम बराबर हो है। जाता वो मेरा और उसका नहीं, है। आपका समझ में आ गया हाँ, तो सामने वाले का समझ में आ जाएगा, आपको फिर कोई तकलीफ नहीं होगी। वो काटते फिरे लेकिन आप जोड़ कर रखोगे। हाँ, वो मन का समाधान हो जाता है ना, तो फिर वो भेद जो है वो कम हो जाता है। कम नहीं, खत्म ही हो जाता है फिर। हाँ हाँ। तो और उसके वो लिए खत्म जो हो है, गया तो आप अभेद हो गए, आप अभेद हो गए तो आप छूट गए। उसके लिए वो मैंने पढ़ा था, दादाजी ने एग्जांपल्स भी दिया था कि वो जो है वो जैसे मतलब किसी के लिए वेट कर रहे हैं गाड़ी आने के लिए, गाड़ी नहीं आए तो वो जो है बोलते हैं ठीक है कोई बात नहीं, दूसरा साधन पकड़ लेंगे। गाड़ी जो है बीच में खराब हो गए तो वो बोलते कोई बात नहीं, रिक्शा में खरा चले जाएंगे। और वो रिक्शा भी खराब हो जाए तो ठीक है कोई बात नहीं, आप पुत्र जो है वो यात्रा सवारी ले जाएंगे जो है, तो वो जो है उनको उनके पास जो है मतलब वो सब तैयारी होता था जो है, मतलब मन का समाधान, वो बोलते हैं मेरा मन का समाधान कभी असमाधान होता ही नहीं है, वो जो है हमेशा भी मैं समाधान दे ही देता हूँ जो है, तो वो ऐसा अपना बताया था वो। तो भेद लेकिन होता ही नहीं है वो। उसमें है क्योंकि उन्होंने बहुत मार खाया है, हाँ असमाधान का बहुत मार खाया है, इसीलिए पीछे से, यानी बाद में सोच सोच कर उसको सही ढंग से समझ लिया। और इसीलिए अब उन्हें कोई परेशानी नहीं होती है, कोई भी परिस्थिति में वो समाधान में ही रहते हैं। तो वो जो है चंद्रकांत जी ने एक जगह बताया, पूछा उनसे कि अभी आपको तो ये सब कला आती है, आप दूसरों का सेटलमेंट कर लेते हैं, हमको भी ऐसा बनना है, तो वो कैसा है, तो बोलेंगे, उसने दादाजी ने बोला इसमें 12 लाख शेर, मतलब थोड़ा इसमें समय लगेगा, आप इसमें चिंता मत करो, ऐसा बताया। सही है, सही है, लेकिन हमें वही दृष्टि मिल गई है। अभी वो दृष्टि का जैसे उपयोग होता जाएगा हम बात समझते जाएंगे। हम्म। वो कला जो है, सेटलमेंट करने की कला जो है, वेद ब्रह्म की कला जो है, वो थोड़ा उसमें प्रैक्टिस से टाइम से आएगा, ऐसा है ना। हाँ, वो जैसे हम लोगों के
व्यवहार में आएंगे, टकराव में आएंगे, तो वही हमारी सूझबूझ खोलेगी और उसका समाधान मिलेगा। क्योंकि हमारा नियम क्या है, हमारा निश्चय क्या है, प्राप्त मौन वचन का से किसी को भी किंचित मात्रा दुख ना हो। दूसरा क्या है, सबको अनुकूल होकर रहना है। तीसरा क्या है, संभाव से निपटारा करना है। चौथा क्या है, अगर गलती हो जाए तो प्रतिक्रमण करके मैं उसको ठीक कर दूंगा। और पांचवा क्या है, मैं दोबारा ये कभी गलती नहीं करूंगा। तो ये सभी बातें जो है वो मैं उस तरफ ले जाती है, सही, उस तरफ जाने, करेक्शन की और, परफेक्शन की और, एकता की और। ठीक है, clear। धन्यवाद। जय सच्चिदानंद।